હેલો એવરીવન. નજીકમાં સૌથી નજીકમાં કયો તહેવાર આવી રહ્યો છે? ચલો મારા વાલા વાલા વિદ્યાર્થીઓ રજાના દિવસે આજે ભણવા આવ્યા છે. કેમ આજ ભણવા આવ્યા? ઉત્તરાયણ. ઉત્તરાયણ પછી શું છે? વાસી ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ કરીને બીજા દિવસ સવાર 8 વાગે પેપર લખવા જવાનું. પેપરમાં શું લખશો? શું લખશો? ગુજરાત સરકારે આવું ના કરવું જોઈએ. દશેરાના દિવસે ગાંઠિયા ફાફડા જલેબી ના ખાવા દીધા, બીજા દિવસે એક્ઝામમાં બેહાડી દીધા. આ વખતે નવરાત્રીમાં એવું થયું હતું બેટા? હા, એ નવરાત્રી દશેરા એક જ કહેવાય બેટા. અને આ વખતે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ, શું છોકરાઓને બિચારાને આજે ભણવા બોલાવવા પડ્યા, કાલે બોલાવવા પડશે, નહીં તો પછી ભમેડાનો ભ કરીને આવા. તહેવાર કોને ગમે? કન્યા બાંધવી ગમે, લપેટ. પછી ધ્યાન રાખજો તમારું, હને પડી બળી ના જવાય. પછી આંગળીમાં કાપા પડી ગયા છે તો પેપર કોણ લખી આપશે? અને એટલો બધો શોખ છે ને બાળકોને ઉત્તરાયણનો, પણ શું કરીએ હવે? એક્ઝામ છે પણ ભણાવવા તો બોલાવવું પડશે ને. આવવું પડશે કે નહીં? વાસી ઉત્તરાયણે કેટલા ભણવા આવશે? વાસી ઉત્તરાયણે એવું થોડું ચાલે યાર. અને મારો બહુ તોફાની વિદ્યાર્થી આવ્યો. હાય હાય ક્રિયાંશ, પણ ડાયો છો, ભણવો બહુ સરસ ડાયો. ચલો એલો કરી નાખો ના. ચલો બાય. સાઈરામ. હેપી ઉત્તરાયણ.